તો વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે આપણે આ લેક્ચરમાં કેટલાક એમસીક્યુ તરફ પહેલા શરૂઆતમાં જઈએ. તો સૌપ્રથમ એક વાયુનું 300 કેલ્વિન તાપમાને VRMS મૂલ્ય V છે. મિત્રો T1 300 કેલ્વિન ટેમ્પરેચર લઈ લઈએ અને VRMS નું મૂલ્ય V છે, એટલે આમ લઈએ VRMS 1 is equal to V. ઓકે, તો કયા તાપમાને VRMS નું મૂલ્ય બમણું થશે? કયું તાપમાન એટલે મારે ફાઇન્ડ કરવાનું છે T2 is equal to ક્વેશ્ચન માં ક્લિયર. VRMS નું મૂલ્ય બમણું થાય એટલે શું લખશું આપણે? VRMS 2 is equal to 2V. બરાબર ને? VRMS 1 નું મૂલ્ય તો V આપેલું છે રકમમાં. હવે કીધું કયા તાપમાને VRMS નું મૂલ્ય બમણું થાય એટલે VRMS 2 જે છે બીજી કન્ડિશનમાં કેટલો થઈ જાય? 2V. ઓકે મિત્રો, આપણે સૂત્ર છે VRMS is equal to under root 3RT by M. ક્લિયર? R ઓલરેડી અચળાંક છે, R ઓલરેડી વાયુ અચળાંક છે. કોઈ એક વાયુ માટે મિત્રો શું હોય? M અચળ, કારણ કે જો અહીંયા કોઈ એક વાયુ છે, બરાબર ને? આખા દાખલામાં વાયુ તો એક જ છે એટલે m ની કિંમત અચળ રહેશે. એટલે એવું કહી શકાય મિત્રો કે VRMS is proportional to under root T. જો 3 તો કોઈ આંકડો છે, R અચળ, M અચળ, તો બાકી શું રહી ગયું? T. એટલે VRMS is proportional to under root T. ઓકે, હવે આના પરથી સૂત્ર બને કે VRMS 1 છેદમાં VRMS 2 is equal to શું લેશો? under root T1 છેદમાં T2. ક્લિયર? હવે તો આપણે કિંમત મૂકીએ. VRMS 1 ની કિંમત છે V છેદમાં 2V is equal to શું થઈ જશે? under root T1 ની કિંમત કેટલી છે મિત્રો? 300 છેદમાં T2 ની કિંમત ફાઇન્ડ કરવાની છે. હવે આને સોલ્વ કરવા માટે શું કહી શકાય? બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેશો એટલે શું થઈ જશે? V² છેદમાં 4V² is equal to 300 ના છેદમાં T2. બરાબર છે મિત્રો? હવે આ V² અને આ V² કેન્સલ થઈ જાય એટલે વધે શું? T2 બરાબર શું વધશે? T2 આ બાજુ જાય, 4 આ બાજુ આવે એટલે 1200 કેલ્વિન થશે. ક્લિયર? 1200 કેલ્વિન તાપમાને આપણને શું જોવા મળશે? કે VRMS નું મૂલ્ય બમણું થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ મિત્રો 127 સેલ્સિયસ તાપમાને એટલે T બરાબર 273 વત્તા 127. ક્લિયર? આમનો જો તમે ટોટલ કરશો 400 કેલ્વિન. ક્લિયર? 14 ગ્રામ નાઇટ્રોજનની ગતિ ઊર્જા. મિત્રો અહીંયા આપણને M is equal to કેટલું આપેલું છે? 14 ગ્રામ N2 આપેલું છે, રાઈટ? તો આ દાખલામાં N2 ના મોલ ફાઇન્ડ કરીએ. N2 ના મોલ is equal to 14 ના છેદમાં 28 is equal to 0.5 મોલ. કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવી છે તો કાઇનેટિક એનર્જી is equal to 3/2. હવે જો n મોલ માટેની વાત છે, કારણ કે 0.5 મોલ મળી ગયા. આપણે સૂત્ર શું લખ્યું હતું? 3/2 nRT. ચાલો 3/2 ગુણ્યા n ની વેલ્યુ કેટલી છે? 0.5. મિત્રો r જો આપણે બધા જે આન્સર લાવવાના છે જૂલમાં લાવવાના છે, તો r ની વેલ્યુ મારે જૂલમાં લેવી પડે. તો r ની વેલ્યુ જૂલમાં કેટલી છે? 8.314 અને ગુણ્યા ટેમ્પરેચર કેટલું છે? 300. મિત્રો આનો તમે આન્સર લાવશો તો એપ્રોક્સિમેટલી 2494 જૂલ બરાબર એટલી આપણને કાઇનેટિક એનર્જી મળશે. ક્લિયર? તમારો આન્સર આવશે C for ચેન્નઈ. નેક્સ્ટ મિત્રો કયા તાપમાને ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે?
SO2 અણુઓની RMS ઝડપનું મૂલ્ય 300 કેલ્વિન તાપમાને હિલિયમ અણુ કરતા અડધું હશે. મિત્રો અહીંયા જ્યારે T1 અને T2 લીધો ને ત્યારે વાયુ સેમ હતો, રાઈટ? ત્યારે અહીંયા કેવું છે, વાયુ અલગ અલગ છે. એટલે એવું લખીએ, આના પરથી આપણે સમીકરણ બનાવવું પડશે. SO2 અણુઓની RMS ઝડપનું મૂલ્ય હિલિયમ અણુ કરતા અડધું થાય. ટેમ્પરેચરને આપણે સાઈડમાં રાખીએ. હિલિયમ કરતા અણુ એટલે આપણે અડધું એટલે આપણે લખીએ VRMS of SO2, બરાબર ને? SO2 અણુ માટે RMS ઝડપનું મૂલ્ય એ હિલિયમ અણુ કરતા અડધું એટલે લખી શકાય VRMS of હિલિયમ કરતા અડધું એટલે લખશું by 2. ઓકે મિત્રો, ઇન શોર્ટ આનો આન્સર આવો આવી શકે કે VRMS of SO2 અને એના છેદમાં નાખી દો divided by VRMS of helium is equal to 1/2. ક્લિયર? ચાલો હવે આના પરથી આપણે સૂત્ર બનાવીએ. તો સૂત્ર શું છે મિત્રો? VRMS is equal to √3RT/m. તો અહીંયા r તો અચળ છે. VRMS is equal to √3RT/m. r અચળાંક છે, r અચળાંક છે અને માટે શું કહી શકાય? VRMS is proportional to, શું લખી શકાય મિત્રો? અંડર રૂટ, ત્રણ તો અચળ જ રહેવાના છે એટલે √T/m. ક્લિયર? આના પરથી સૂત્ર બનાવીએ VRMS of SO2 છેદમાં VRMS of helium is equal to, ચાલો શું લખીએ? √T/m છે એટલે લખીએ T of SO2, ક્લિયર? છેદમાં m of SO2. હવે આનો જે છે એની માટે આપણે શું લખશું? ઇન્ટુ આ છેદનો છેદ અંશમાં જાય ને એટલે m of helium અને ઇન્ટુ T of helium. ક્લિયર? આપણે SO2 અણુ માટે તાપમાનનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. તો શું લખીએ? આની કિંમત આપણને ખબર છે અહીંયા માટે 1/2 is equal to અંડર રૂટ, ચાલો T of SO2 મારે ફાઇન્ડ કરવાનું છે ઇન્ટુ m of helium કેટલું? 4, બરાબર, ડિવાઇડેડ બાય m of SO2 કેટલું? 32 અને ઇન્ટુ T of helium કેટલું છે આપણને આપેલું છે? 300 કેલ્વિન. ઓકે, 300 કેલ્વિન. ઓકે, હવે બંને બાજુ વર્ગ લેતા ચાલો મિત્રો વર્ગ લઈએ તો શું થઈ જશે? 1/4 is equal to, ચાલો temperature of SO2, ઓકે, ઇન્ટુ જો મિત્રો 4/32 છે એટલે અહીંયા તમે ભાગાકાર ગુણાકાર કરશો એટલે છેદમાં શું આવશે? 8 અને ગુણ્યા અહીંયા તો 300 છે જ. ક્લિયર? T of SO2 ને આપણે કરતા બનાવી દઈએ એટલે શું થઈ જશે? 8 ગુણ્યા 300 છેદમાં 4. ઓકે, આનો આન્સર ફરીથી શું આવશે? 1200 કેલ્વિન. ક્લિયર? તો 1200 કેલ્વિન આપણો આન્સર. ફરીથી હું લઉં છું મિત્રો, VRMS of SO2 is equal to VRMS of helium by 2. એ આપણે આ સ્ટેટમેન્ટ પરથી વાક્ય બનાવ્યું. ક્લિયર? ત્યાર પછી આનો આપણે છેદમાં નાખી દે 1/2 લઈ લીધો. હવે આ સૂત્ર મારી પાસે છે, આના પરથી આ સૂત્ર બનાવતા શીખવાનો છે. મિત્રો આ JEE અને NEET લેવલનો દાખલો છે એટલે સૂત્ર તમારે બનાવતા શીખવું પડશે. આ સૂત્ર તમને બનાવતા આવડી જાય પછી એનો ગુણોત્તર લઈ લેવાનો, આમાં ભૂલ કરતા નહીં. ક્લિયર? અને હવે વેલ્યુઝ મૂકી દો એટલે આન્સર આવી જશે 1200 કેલ્વિન. તો બહુ ફાઇન દાખલો છે, એકદમ ફાઇન દાખલો. જી મેઇન્સ બરાબર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો છે. ક્લિયર? ત્રણ દાખલાને તમે લખી નાખો.
ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ દાખલાઓ તરફ જઈએ. તો સૌપ્રથમ છે 25 સેલ્સિયસ તાપમાને એસઆઈ એકમમાં એક આદર્શ વાયુની પ્રતિ અણુ દીઠ મિત્રો પ્રતિ અણુ દીઠ સરેરાશ ગતિ ઊર્જા. તો પ્રથમ તો પ્રતિ અણુ દીઠ સરેરાશ ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જીનો ફોર્મ્યુલા શું છે? 3/2 RT ડિવાઇડેડ બાય એવોગેડ્રો. બરાબર ને? આ જે છે એક મોલ અણુ માટે છે, આ જે છે n મોલ અણુ માટે છે, પણ આપણે એક અણુ માટે લેવું હોય તો 3/2 RT બાય એવોગેડ્રો આમથી ભાગવું પડે. ક્લિયર? હવે એમાં મૂકી આપણે 3/2 ગુણ્યા મિત્રો SI એકમની વાત કરીએ છીએ. SI એકમમાં ફાઇન કણો છે, SI એકમ છે જૂલ. ક્લિયર? તો આનું મૂલ્ય લેશું આપણે 8.314 ગુણ્યા T એટલે 25 સેલ્સિયસ છે એટલે 298 કેલ્વિન થાય એટલે 298 કેલ્વિન અને ડિવાઇડેડ બાય Na એટલે 6.022 ગુણ્યા 1023. ક્લિયર? મિત્રોનો આન્સર આવશે 617 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10-23. ક્લિયર? 617 ગુણ્યા 10-23 કારણ કે 10-23 છે ઉપર જાય. ઓકે, આમાં જે આપણે પોઈન્ટ કાપીએ, આ જૂલમાં આન્સર આવ્યો, પોઈન્ટ કાપીએ તો 6.17 ગુણ્યા 10-21 જૂલ. ઓકે, તો આપણે આન્સર આવશે બી. નેક્સ્ટ, વાયુ A ની ઘનતા વાયુ B ની ઘનતા કરતા 3 ગણી છે. વાયુ A ની ઘનતા એટલે આપણે એવું કહી શકાય ડેન્સિટી ઓફ A ઇઝ ઇક્વલ ટુ વાયુ B ની ઘનતા કરતા એટલે ડેન્સિટી ઓફ B કરતા 3 ગણી છે એટલે ગુણ્યા 3. મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે, જેના કરતા જેટલા ગણો હોય એ બાજુએ આંકડો મૂકી દેવાનો. B ની ઘનતા કરતા 3 ગણી છે એટલે dB ગુણ્યા 3 કરી નાખવાનો. A ની ઘનતા કરતા 3 ગણી હોત તો dA ગુણ્યા 3 કરી નાખત. સમજાય કે? ઓકે, હવે વાયુ A નો અણુભાર એટલે એવું લખીએ આપણે, વાયુ A નો અણુભાર કેટલો છે? કેપિટલ M. તો ફાઇન્ડ શું કરવાનું છે? વાયુ B નો અણુભાર શોધો એટલે MB ક્વેશ્ચન માર્ક. ચલો મિત્રો, હવે ડેન્સિટી અને અણુભાર વચ્ચે કોઈ રિલેશન છે? ડેન્સિટી અને અણુભાર વચ્ચે ગ્રાહમનો વાયુ પ્રસરણનો નિયમ જ્યારે ભણ્યા હતા ત્યારે એવું આવ્યું હતું, ડેન્સિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ m. એટલે એવું કહી શકાય dA છેદમાં dB ઇઝ ઇક્વલ ટુ ma છેદમાં mb. ક્લિયર? ચાલો હવે કિંમત મૂકી દઈએ. dA ની કિંમત કેટલી છે? dB ગુણ્યા 3 છેદમાં શું આવશે? dB ઇઝ ઇક્વલ ટુ ma ની કિંમત કેટલી છે? m ડિવાઇડેડ બાય mb આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે મિત્રો, તો ચાલો હવે કેન્સલ કરીએ. આ dB જે છે એ કેન્સલ થઈ જાય તો આપણો આન્સર આવશે mb ઇઝ ઇક્વલ ટુ mb આ બાજુ આવે તો 3 છેદમાં જાય એટલે m/3. ક્લિયર? આપણો આન્સર ઇઝ C ફોર ચેન્નઈ. નેક્સ્ટ, 298 કેલ્વિન તાપમાને હિલિયમ પરમાણુ એ હાઇડ્રોજન અણુ કરતા 2 ગણો ભારે છે. તો હિલિયમનો પરમાણુ ભાર છે 4 AMU, H2 અણુ છે એટલે એનો અણુ ભાર થાય 2 AMU, તો ઓબ્વિયસલી બમણો ભારે છે એવું કહી શકાય. ઓકે, તો હિલિયમની સરેરાશ ગતિ ઊર્જા કેટલી થાય? હિલિયમની સરેરાશ ગતિ ઊર્જા કેટલી થાય? પહેલા ઓપ્શન જો પછી આપણે આગળ વિચારીએ. બરાબર? H2 અણુની ગતિ ઊર્જા કરતા બમણી, H2 અણુ જેટલી જ, H2 અણુ કરતા 4 ગણી અને H2 અણુ કરતા અડધી. મીન્સ કે મિત્રો હાઇડ્રોજન અને હિલિયમ એમની ગતિ ઊર્જા વચ્ચે આપણે સરખામણી કરવાની છે. તો ગમે ત્યારે પણ બે જુદા જુદા વાયુઓ હોય એમની વચ્ચે ગતિ ઊર્જાની સરખામણીની વાત આવે તો મેં તમને પહેલા પણ કીધું હતું, તો ટેમ્પરેચર પહેલા જોઈ લેવાનું. મિત્રો ટેમ્પરેચર તમે તો 298 કેલ્વિન તાપમાન છે હિલિયમ માટે પણ અને હાઇડ્રોજન અણુ માટે પણ. તો કહી શકાય કાઇનેટિક એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. બરાબર છે? આથી જો
ટી અચળ હોય તો કાઇનેટિક એનર્જી પણ સમાન હોય છે ક્લિયર એટલે શું લખીશું આપણે બી ફોર બોમ્બે કે હિલિયમની સરેરાશ ગતિ ઉર્જા હાઇડ્રોજન અણુ જેટલી જ હોય કેમ એમ કારણ કે ટેમ્પરેચર તો આખી રકમમાં એક જ આપેલું છે 298 કેલ્વિન ટેમ્પરેચર આ બેની સરખામણી કરવાની છે તો પછી આપણે આ જ કરવું પડે ઓકે નેક્સ્ટ 27 સેલ્સિયસ તાપમાને ઓઝોન અને ઓક્સિજન વાયુઓની આરએમએસ ઝડપનો ગુણોત્તર જોજો ભૂલના કરનાતા કાઇનેટિક એનર્જીનો ગુણોત્તર નથી જો કાઇનેટિક એનર્જીનો ગુણોત્તર હોત તો એક આવી જાય કેમ ટેમ્પરેચર ફિક્સ છે બંને વાયુ માટે તો પછી કાઇનેટિક એનર્જી બેની ફિક્સ જ રહી સેમ જ રહી ને તો બેનો ગુણોત્તર પણ કેવો રહે એક જ આવે પણ અહીંયા તો VRMS ની વાત કરેલી છે તો લખીએ મિત્રો પહેલા તો VRMS is equal to સૂત્ર અહીંયા લખેલું છે ઓલરેડી √3RT by m ચલો R is equal to અચળાંક T બરાબર 300 કેલ્વિન અચળ કેમ કારણ કે 27 સેલ્સિયસ તાપમાને આપણે બંને વાયુ માટે આરએમએસ ઝડપનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે એનો મીનિંગ એમ થાય કે બંને વાયુ માટે ટેમ્પરેચર તો 27 સેલ્સિયસ જ છે એટલે T = 300 કેલ્વિન અચળ થઈ ગયું બંને વાયુ માટે ઓકે તમે સમાન કહો તો પણ ચાલે એટલે આપણે અચળને બદલે એવું લખી નાખીએ સમાન છે ચાલો શું લખી નાખીએ સમાન ઓકે તો મિત્રો આ સૂત્ર પરથી આપણે શું કરી શકીએ આવું લખી શકીએ VRMS is proportional to જો 3 તો નીકળી ગયા આંકડો છે R પણ કેન્સલ બરાબર ને T પણ કેન્સલ તો આવું સૂત્ર વચ્ચે 1/√m ક્લિયર આ વસ્તુ આખા ચેપ્ટરમાં કેટલી વાર આવી ગઈ છે જેટલી પણ અચળ બાબતો હોય એને તમે કાઢી નાખો અને બાકી જે વધે છે એનો અને આનો તમે સંબંધ બનાવતા હજી શીખી જજો ઓકે ફરીથી 3 તો અચળ છે કિંમત છે એટલે R અને T અચળાંક છે અહીંયા R અચળાંક ને T તો ઓલરેડી બંને માટે સમાન છે એ પણ નીકળી ગયું તો તમે જ્યારે આ સૂત્રમાં ચેક કરશો બાકી શું રહેશે અહીંયા m ખાલી બાકી રહેશે કારણ કે બંને વાયુ અલગ અલગ છે તો અમને માટે સૂત્ર શું બનાવી શકાય VRMS of ચલો કોની માટે લઈએ ઓઝોન એટલે O3 divided by VRMS of O2 એટલે કે ઓક્સિજન ક્લિયર is equal to √ બરાબર હવે શું થશે વ્યસ્ત સંબંધ છે ને એટલે આવું થઈ જાય m of O2 divided by m of O3 ઓકે ચાલો આ બેનો તો ગુણોત્તર આપણે ફાઇન્ડ કરવાનો છે હવે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ શું કહેશું m of O2 ચાલો O2 માટે અણુભાર કેટલો છે 32 છે ક્લિયર અને ઓઝોન માટે અણુભાર કેટલો છે ઓઝોન એટલે O3 16 તેરી 48 ક્લિયર ચાલો હવે તમે 16 નો ઘોડિયો બોલો તો શું આવશે 16 ગુણ્યા 2 32 અને 16 ગુણ્યા 3 48 ક્લિયર તો આપણે ફાઇન્ડ કરીએ કે આ ગુણોત્તર કોઈ જગ્યાએ આપેલો છે યસ હિયર ઇઝ ધી આન્સર તો આપણો આન્સર આવશે મિત્રો સી તો ફરીથી બહુ મસ્ત પ્રશ્ન છે ઓકે તો મિત્રો આજે અત્યારે દાખલા આપણે કરી રહ્યા છીએ બધા દાખલા જેડબલઈ અને નીટ માટે ખૂબ જ મહત્વના છે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂમાં તો મહત્વના છે જ બરાબર હવે એનસીઈઆરટી માં એક્ચ્યુઅલી આ જે કાઇનેટિક એનર્જીના જેટલા હું સૂત્ર ભણાવું છું એ તો આપેલ જ નથી એટલે આ જે ટોપિક જે ચાલી રહ્યા છે અધર ધેન એનસીઈઆરટી ચાલી રહ્યા છે એટલે ફોર જેડબલઈ એન્ડ નીટ ક્લિયર તો આ ચારેય દાખલાને તમે વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખજો જેડબલઈ અને નીટ માટે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ દાખલાઓ તરફ જઈએ આ અંતિમ દાખલા છે આ દાખલા પૂર્ણ થાય પછી આપણે થિયરી તરફ આગળ વધીશું કયા તાપમાને SO2 વાયુ માટે RMS ઝડપનું મૂલ્ય SO2 વાયુ માટે RMS ઝડપનું મૂલ્ય O2 વાયુની RMS ઝડપ જેટલો થાય મિત્રો વચ્ચે જે ટેમ્પરેચરના જે શબ્દો છે એને આપણે અત્યારે સ્કીપ કરીએ
પણ રિલેશન શું છે? આરએમએસ ઝડપ જે છે જુદા જુદા વાયુઓ એમની વચ્ચે રિલેશન શું છે? તો રિલેશન છે VRMS ઓફ SO2. બરાબર. આ SO2 વાયુ માટે આરએમએસ ઝડપનું મૂલ્ય O2 વાયુની આરએમએસ ઝડપ જેટલું જ છે. એટલે લખાય VRMS ઓફ O2. એટલે તમને ખબર પડી. ટેમ્પરેચર જે છે શબ્દ એને સ્કીપ કરી નાખો તો બાકીનું વાક્ય શું વધશે કે SO2 વાયુ માટે આરએમએસ ઝડપનું મૂલ્ય O2 વાયુની આરએમએસ ઝડપ જેટલું જ છે તો ઇક્વલ ટુ થઈ ગયું ઓકે. આના પરથી એવું કહી શકાય VRMS ઓફ SO2 છેદમાં VRMS ઓફ O2 is equal to 1. ક્લિયર? હવે આપણે ટેમ્પરેચર ફાઇન્ડ કરવા છે તો ચાલો મિત્રો આપણે એનો ગુણોત્તર લઈ લઈએ કે VRMS ઓફ SO2 divided by VRMS ઓફ O2. ચાલો મિત્રો સૂત્ર શું હતું? √3RT/m. તો આપણે આ રીતે લઈએ √3RT. T ઓફ શું લઈ લઈએ? SO2. ક્લિયર? ડિવાઇડેડ બાય શું લખી નાખશું? m ઓફ SO2. ચલો છેદમાં શું આવશે? √3RT ઓફ O2 છેદમાં m ઓફ O2. ક્લિયર? ચાલો હવે મિત્રો આના પરથી આવું થઈ શકશે આ બંનેનો ગુણોત્તર તો એક આપણને આપેલો જ છે ઓકે એટલે માટે શું થશે 1 is equal to ચલો √3R કેન્સલ થઈ જાય ચલો વધે શું ભાઈ ચલો પહેલા તો T of SO2 બાકી રહી જાય આ ઉપર આવે એટલે ગુણ્યા થશે m of O2 છેદમાં શું આવશે m of SO2 ગુણ્યા T of O2. ક્લિયર? ચાલો બંને બાજુ વર્ગ લેતા હું કિંમત પણ મૂકી દઉં સાથે સાથે તો અહીંયા આવશે 1 is equal to ચાલો T of SO2 મારે ફાઇન્ડ કરવાનો છે ગુણ્યા m of O2 કેટલું હોય ઓલરેડી 32 ચાલો છેદમાં m of SO2 કેટલું છે 64 ગુણ્યા T of O2 ચાલો 303 કેલ્વિન તાપમાને O2 વાયુ એટલે અહીં લખીએ 303 તો ટેમ્પરેચર ઓફ SO2 ઇટ ઇઝ વેરી ક્લિયર શું થઈ જશે 32 ગુણ્યા 2 64 થઈ જાય 303 ગુણ્યા 2 એટલે 606 કેલ્વિન સો ધીસ ઇઝ ધી આન્સર ઓકે મિત્રો આ ખાલી આવડવું પડે આના પરથી ગુણોત્તર લઈ લો ઉડાડતા તો આવડવું જોઈએ હવે ચાલો બંધ પાત્રમાં 5 લિટર 1 ગ્રામ H2 વાયુને 300 કેલ્વિન થી 600 કેલ્વિન તાપમાને ગરમ કર્યું તો કયું વિધાન સાચું નથી એવો પ્રશ્ન છે પહેલો દબાણ વધે જો T is proportional to P માટે એ સત્ય વિધાન છે બરાબર ને T is proportional to P જો ટેમ્પરેચર વધ્યું તો પ્રેશર વધે તો વિધાન એ સાચું બીજું વાયુની અથડામણનો દર વધે તેઓ કહી શકાય કે અથડામણ ની સંખ્યા અથવા એવું કહી શકાય અથડામણનો દર is proportional to temperature બરાબર ને માટે બી વિધાન પણ સાચું આપણે એવું તો કાઇનેટિક થિયરી ઓફ ગેસમાં જેટલું ટેમ્પરેચરમાં વધારો થાય એટલો ગતિ ઉર્જા વધે એટલે અથડામણનો દર પણ વધે ચલો સી શું છે વાયુના મોલની સંખ્યા વધે સી વિધાન કેવું છે અસત્ય કેમ અસત્ય હોય એટલે હવે ટેમ્પરેચર વધ્યું તો અણુઓના મોલ થોડા વધી જાય તો બહુ સારું તમે 5 ગ્રામમાં અત્યારે 1 ગ્રામ લીધો બરાબર એટલે અડધો મોલ કહેવાય હાઇડ્રોજનનો કેટલો મોલ કહેવાય અડધો એટલે 0.5 મોલ તો મિત્રો એવું થઈ શકે ને કે તમે જેમ જેમ ગરમ કરતા જાઓ અંદર હાઇડ્રોજન વધતો જાય એવું થોડો થાય એટલે એ ખોટું અને વિધાન ડી બરાબર કે વાયુના અણુઓની ગતિ ઉર્જા તો કાઇનેટિક એનર્જી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી માટે વિધાન ડી પણ કેવું છે સત્ય છે ઓકે તો આન્સર શું આવશે ખોટું વિધાન છે
સી ક્લિયર 27° તાપમાને VRMS નું મૂલ્ય કેટલું છે 30 r⁻²² એટલે કહી શકાય VRMS = 30 √r r⁻² એટલે √r જ થાય ને તો વાયુનો મોલર દળ કિલોગ્રામમાં ફાઇન્ડ કરો એટલે આપણે કેપિટલ M ફાઇન્ડ કરવાનો છે મિત્રો VRMS નું સૂત્ર મૂકો VRMS = શું થશે √3RT/m ચલો કિંમત મૂકી દઈએ આપણે 30 √r ચાલો 3r t ની વેલ્યુ કેટલી છે 27°C એટલે કેટલું થશે ગુણ્યા 300 અને છેદમાં કેટલા આવશે કેપિટલ M બંને બાજુ વર્ગ લેતા તમે વર્ગ લઈ લેશો એટલે શું થઈ જશે અહીંયા 900r = 3 × r × 300 અને છેદમાં આવશે m અને માટે m શું આવશે 1 ક્લિયર 1 આવી ગયું તો એકમ શું છે એનો કિલોગ્રામ પર મોલ માં ક્લિયર એટલે આપણો આન્સર મિત્રો આ જે પ્રશ્ન છે એવું કહી શકાય લેવલ 2 થોડો અઘરો દાખલો છે અને IMP ફોર JEE મેન્સ જી મેન્સ માટે કામનો છે નીટ માટે આ તો લેવલ 3 લેવલ 2 કહી શકાય ઓકે H2 માટે RMS ઝડપનું મૂલ્ય N2 ની RMS ઝડપ કરતા √7 ગણો છે આવું લખી શકાય પહેલા તો VRMS of H2 બરાબર ને H2 ની RMS ઝડપ એટલે VRMS of H2 N2 ની RMS ઝડપ કરતા એટલે VRMS of નાઇટ્રોજન ગુણ્યા √7 ક્લિયર એટલે પેલા ખબર પડી તમને આ સ્ટેટમેન્ટ ઉપરથી વાક્ય બનાવ્યું છે કે H2 માટે RMS ઝડપનું મૂલ્ય N2 ની RMS ઝડપ કરતા √7 ગણું છે જેના કરતા જેટલા ગણો હોય એ બાજુ ગુણાકાર કરી દેવાનો ક્લિયર અને આવું થઈ શકે VRMS of H2 છેદમાં VRMS of N2 is equal to √7 yes or no ચાલો હવે VRMS નું સૂત્ર છે VRMS is equal to √3RT/m ઓકે ચાલો r અચળાંક છે જો r અચળાંક હોય તો આપણે r ને ડિલીટ કરીએ તો શું થઈ જશે VRMS is proportional to √T/m બરાબર છે VRMS is proportional to √T/m હવે આપણે ગુણોત્તર લઈ લઈએ એટલે શું આવશે VRMS of H2 divided by VRMS of N2 is equal to ચાલો શું કરીશું મિત્રો આ T છે એટલે ટેમ્પરેચર ઓફ H2 છેદમાં M of H2 ગુણ્યા નાઇટ્રોજન જે છે અવ્યસ્ત સંબંધ છે એટલે શું થશે અહીંયા આવશે M of N2 બરાબર અને છેદમાં ટેમ્પરેચર ઓફ N2 તો આ સ્ટેપ મહત્વનો આખું જે કામ કરીએ છીએ આ તમને આવડી જાય દાખલો પૂરો એ જ મહત્વનો છે પણ T ચાલે છે M છે બરાબર ને √T/m સાથે ચાલે છે તો શું કરશો તમે હાઇડ્રોજન માટે શું લઈ શકો ટેમ્પરેચર ઓફ H2 છેદમાં M of H2 પણ હવે એના છેદમાં પાછો નાઇટ્રોજન છે એટલે M જે નાઇટ્રોજન માટે છે એ ઉપર જાય બરાબર ને એટલો તો તમને મેથેમેટિકલ સ્ટેપ આવડવા જોઈએ ચાલો હવે બસ પૂરું માત્ર ને માત્ર એમાં શું કરવાનું છે આપણે કિંમતો મૂકવાની છે ચાલો કિંમતો મૂકી દઈએ
તો ફર્સ્ટ ઓફ ઓલ આ બંનેનો ગુણોત્તર જે છે અહીંયા આપેલો છે ઓલરેડી, શું આવશે √7m. ક્લિયર? ચાલો √ ટેમ્પરેચર ઓફ H2 એમને રહેવા દઈએ, ટેમ્પરેચર ઓફ H2 એમને રહેવા દઈએ. નાઇટ્રોજન નો અણુભાર કેટલો છે? નાઇટ્રોજન નો અણુભાર છે 28 છેદમાં ચાલો m of H2 હાઇડ્રોજન નો અણુભાર કેટલો છે? 2 છે ગુણ્યા ટેમ્પરેચર ઓફ નાઇટ્રોજન આપણે એમને રહેવા દઈએ. ચાલો હવે બંને બાજુ વર્ગ લેતા શું આવશે? 7 T of H2 into 14 છેદમાં T of N2 માટે આવું થઈ જાય 7 T of N2 is equal to 14 T of H2. In short, temperature of nitrogen is equal to 2 into temperature of hydrogen. Clear? આના પરથી આપણે રિલેશન બનાવવું હોય તો આવું કહી શકાય કે temperature of nitrogen is greater than temperature of hydrogen. તમે હાઇડ્રોજનના તાપમાનને બમણું કરો ત્યારે નાઇટ્રોજનનું તાપમાન થાય છે. એનો મતલબ નાઇટ્રોજનનું તાપમાન તો વધારે જ થયું ને. નાઇટ્રોજનનું તાપમાન એ હાઇડ્રોજનના તાપમાન કરતાં 2 ગણું છે. તો નાઇટ્રોજનનું તાપમાન તો વધારે થઈ ગયું. એટલે આપણે આન્સર રાખીશું C for ચેન્નઈ. એટલે મિત્રો માનો છો ત્યાં સુધી આ તમને આવડશે. આ પણ આવડી ગયું. સૂત્ર તમને યાદ છે. બસ સૂત્ર પરથી જે આ બનાવવાનું છે ને એ બહુ મહત્વનું છે. આ VRMS નું સૂત્ર R અચળ. તમે જ્યારે પણ ગુણોત્તર લેશો બરાબર ત્યારે અચળાંકને કાઢી નાખો અને T/m બાકી રહી ગયું. ઓકે, હવે એનો ગુણોત્તર લઈ લો. એટલે આમાં જો ભૂલ ન થાય તો માત્ર વેલ્યુ મૂકવાની છે. વેલ્યુ મૂકી દો, આન્સર આવી જશે. તો થોડો લેવલ 2 પ્રકારનો પ્રશ્ન છે બરાબર. ખાસ કરીને જી મેઇન્સમાં જે મહેનત કરી રહ્યા છે એમના માટે આમાં થોડોક ઊભા રહો અને ત્યાં ટ્રાય કરો. નીટ માટે આ લેવલ ઘણું ઊંચું છે. આ પ્રકારના મોટા દાખલા નીટમાં પૂછાવાના ચાન્સીસ રેરેસ્ટ ઓફ ધ રેર છે. રેરેસ્ટ ઓફ ધ રેર. આ નીટ માટે મહત્વનું ન કહી શકાય પણ JEE માટે મહત્વનું કહી શકાય. ઓકે, તો આપણે અહીંયા આ દાખલાઓ જે છે બરાબર, ગતિ ઉર્જા આધારિત બરાબર, ગતિ આધારિત VRMS, Vaverage બરાબર, એ આધારિત જે મેં દાખલા બધા પૂર્ણ કર્યા. મેક્સિમમ દાખલા કાઇનેટિક એનર્જી આધારિત આવે છે અને VRMS આધારિત આવે છે. તો આજનો આજે દાખલાનો જે આ સેશન છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે બોલ્ટ્ઝમેનના વહેંચણી વક્ર તરફ જઈએ છીએ. પણ આ પહેલા લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજની આ એક નવી થિયરી તરફ જઈએ છીએ અને થિયરીનું નામ છે મેક્સવેલ બોલ્ટ્ઝમેન નો વહેંચણી વક્ર સમજાવો. મોસ્ટ ટાઈમ છે 3 માર્ક્સ માટે NCERT ની. તો સૌપ્રથમ બાબત જે છે આપણે ઓલરેડી કાઇનેટિક થિયરી ઓફ ગેસમાં ભણી ચૂક્યા છીએ કે વાયુના અણુઓ સતત ગતિ કરતા હોય છે બરાબર. પાત્રમાં સતત ગતિ કરતા હોય છે અને પાછા કેવા ગતિ કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઓકે, જ્યારે તેઓ ઘૂમતા હોય એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. મેં વાત કરી હતી, એકબીજા સાથે અથડાય છે અને પાત્રની દિવાલ સાથે પણ અથડામણ અનુભવે છે. આથી તેમની ઝડપ બદલાય. ઓબ્વિયસલી કોઈ એક અણુ હોય એ બીજા અણુ સાથે અથડાય તો ઝડપ તો બદલાવાની જ છે. અને ઊર્જાની પુનઃવહેંચણી થાય છે. ઊર્જાની પુનઃવહેંચણી થાય એટલે કોઈ એક અણુ બીજા અણુ સાથે અથડાય ત્યારે પોતાની જે ઊર્જા છે એનો અમુક ભાગ એ કોને આપે? એ બીજા અણુને આપે બરાબર. હવે બીજો અણુ છે એ ત્રીજા અણુ સાથે અથડાય તો પોતાની ઊર્જાનો અમુક ભાગ કોને આપે? એ ત્રીજા અણુને આપે. ઓકે, એટલે બધા અણુઓની ઊર્જામાં કન્ટિન્યુઅસ ફેરફાર થયા કરે છે. એક અણુની ઊર્જા વધે તો બીજા અણુની ઊર્જા ઘટે. ક્લિયર? અર્થાત વાયુના બધા જ અણુઓની કોઈ એક સમયે ઊર્જા અને ઝડપ સરખા હોતા નથી. શું? વાયુના અણુઓની કોઈ એક જ સમયે ઊર્જા અને ઝડપ સરખા હોતા
નથી. ઓબ્વિયસલી બધા અણુઓ જે છે અચળાંકમાં અનુભવતા હોય છે. અચળાંકમાં અનુભવે એટલે એમની ઝડપ તો એકબીજાની કન્ટિન્યુઅસ બદલાયા કરે છે અને સાથે સાથે ઊર્જા પણ બદલાયા કરે છે. ઊર્જાની પણ વહેંચણી થાય છે અને ઝડપની પણ વહેંચણી થતી હોય છે. કોઈ એક સમયે જોવા જાઓ તો દરેક અણુઓની વ્યક્તિગત ઝડપ અને વ્યક્તિગત ઊર્જા કેવી હોય? અલગ અલગ હોય છે. હું ફરીથી સમજાવું છું. મારી પાસે આ 4 અણુ છે, બરાબર? કોઈ એક સેકન્ડે હું આ અણુની ઊર્જા નક્કી કરું, આ અણુની ઊર્જા નક્કી કરું, આ અણુની ઊર્જા નક્કી કરું અને આ અણુની ઊર્જા નક્કી કરું, તો ચારે ચાર અણુઓ જે છે એની ઊર્જા કેવી હોય? અલગ અલગ હોય છે. વ્યક્તિગત અણુઓની ઊર્જા અલગ અલગ હોય. વ્યક્તિગત અણુઓની ઝડપ પણ જુદી જુદી હોય છે. પરંતુ એવું કહી શકાય કોઈ એક ચોક્કસ તાપમાને આ જે ચારે ચાર અણુઓ જે છે એમાં ઊર્જાની વહેંચણી, ઝડપની વહેંચણી કેવી હોય? એક સમાન. અર્થાત એમાં કોઈ એક અણુની ઝડપમાં જેટલો ઘટાડો થયો હોય છે એટલો જ બીજા અણુઓની જે ઝડપ જે છે એમાં વધારો થયો હોય છે. ઓકે, એટલે એવરેજ ટોટલ જે ઝડપ હતી એ પ્રારંભમાં જે હતી તેટલી જ હોય છે. આપણે આગળ પણ વાત આવી હતી કે અથડામણ પહેલા ઊર્જા અને અથડામણ પછીની ઊર્જા કેવી હોય છે? અચળ હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. આ એસક્યુ માટે ખૂબ જ મહત્વનો એવો ટોપિક છે કે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને દર્શાવ્યું કે અણુઓની ઝડપની વહેંચણી એ કોના પર આધાર રાખે છે? તાપમાન અને વાયુના અણુભાર ઉપર આધાર રાખે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી એસક્યુ. બરાબર? એક માર્કનો એસક્યુ પૂછાઈ શકે આ જગ્યાએથી કે ભાઈ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનના દર્શાવ્યા મુજબ અણુઓની ઝડપની વહેંચણી, ઓકે, અણુઓની જે ઝડપ બદલાય છે, ચેન્જ થાય છે, એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? બે બાબતો ઉપર. એક છે તાપમાન ઉપર અને બીજું છે વાયુના અણુભાર ઉપર. એમાં સૌપ્રથમ આપણે તાપમાન ઉપર જે આધાર રાખે છે અણુઓની ઝડપની વહેંચણી એ બાબતે અહીં અભ્યાસ કરીએ. ઓકે, ચાલો. તો મેક્સવેલે ચોક્કસ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા મેળવીને અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વીય ઝડપનો આલેખ નીચે મુજબ દર્શાવ્યો. ઓકે, ચાલો. હવે અહીંયા જો તમે અણુઓની સંખ્યા આપી છે આ અક્ષ ઉપર. ઉપર જાવ છો એમ શું થાય છે? અણુઓની સંખ્યા વધતી જાય છે. અને આ અક્ષ ઉપર આપેલી છે આણ્વીય ઝડપ, અણુઓની ઝડપ. એટલે જેમ જેમ તમે આ ગ્રાફમાં આ બાજુ આગળ જાવ છો તેમ અણુઓની ઝડપ વધતી જાય છે. અહીંયા ઉપર જાવ એમ અણુઓની સંખ્યા વધે અને અહીંયા આ બાજુ જાવ તેમ આણ્વીય ઝડપ વધે છે. હવે તમે વિચારો, હું કોઈ આ એક પોઈન્ટ અહીંયા લઉં અત્યારે, બરાબર? કોઈ એક આ પોઈન્ટ અહીંયા હું લઈ લઉં તો આ બે કોઈ આપણે એકમ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આણ્વીય ઝડપનો એકમ છે અત્યારે મીટર પર સેકન્ડ, બરાબર છે? તો 2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી? તો મારે આ ગ્રાફને લંબાવવો પડે. ફોર એક્ઝામ્પલ આ એક બિંદુ છે, બરાબર? આ બિંદુને હવે હું આમ લંબાવું તો 5 ની નજીક આવે છે. એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી? 5 કરતા થોડી ઓછી, દાખલા તરીકે 4 છે. હવે અહીંયા આવો, આ બાજુ ગ્રાફમાં આગળ જઈએ આપણે તો 4 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી? તો મારે ફરીથી આ ગ્રાફને ઉપર લઈ જવો પડે, બરાબર? અહીંયા લઈ જઈએ તો ગ્રાફ લગભગ 10 ની આસપાસ આવે. તમે જો, આણ્વીય ઝડપ વધી તેમ અણુઓની સંખ્યા પણ વધી, બરાબર? એમ કરતા કરતા આપણે ક્યાં પહોંચી ગયા? અહીંયા પહોંચ્યા. આણ્વીય ઝડપ પહોંચી ગયા 6. જ્યારે આણ્વીય ઝડપ 6 પહોંચીએ છીએ ત્યારે અણુઓની સંખ્યા એટલી થાય છે. કેટલી? અહીંયા પહોંચે છે. આને આપણે અહીંયા લંબાવીએ તો એ સંખ્યા કેટલી મળે છે? 15. તો મિત્રો 15 અણુ એવા છે, 15 અણુ એવા છે કે જે અણુઓની સ્પીડ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, હવે જો મેક્સિમમ અણુઓ મારી પાસે પાત્રમાં જેટલા પણ અણુઓ હતા એમાંથી મેક્સિમમ અણુઓની આ સ્પીડ છે. આને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. હું ફરીથી સમજાવું છું. પાત્રમાં ઘણા બધા અણુઓ હતા, પાત્રમાં ઘણા બધા અણુઓ હતા. એ અણુઓની મેં જે સ્પીડ હતી એને વહેંચી દીધી કે ભાઈ અત્યારે 5 અણુ એવા છે કે જેમની સ્પીડ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. 10 એક અણુ એવા છે કે જેમની સ્પીડ 4 મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર? હવે તમે જો
આ 15 અણુઓ એવા છે કે જેમની સ્પીડ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે આગળ જઈએ. આગળ જતા શું થયું જો 8. ધારો કે આ 8 મીટર પ્રતિ સેકન્ડ નો ગ્રાફ અહીં આવે છે. અહીંયા હું લંબાવું તો કેટલી આવે 5 અને 10 ની વચ્ચે. પછી છે અહીંયા 10. 10 નો જો ગ્રાફ લંબાવું તો લગભગ 5 અને 0 ની વચ્ચે આવે. અને જો 12 નો ગ્રાફ છે આ જો લંબાવું તો લગભગ એકાદ અણુ એવો છે કે જેમની સ્પીડ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. અને તમે જોઈ શકો છો ઓછી ઝડપ અહીંયા છે. ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ કેવી છે ઓછી. અહીંયા 0 થી સ્ટાર્ટ કરીએ તો જેમ જેમ આમ જાવ ઝડપ વધતી જાય છે. તો અહીંયા આ એરિયો જે છે આ એરિયો આખો બરાબર હું જ્યાં લીટા કરું છું આ એરિયો છે એ દરમિયાન અણુઓની ઝડપ કેવી છે ઓછી બરાબર છે. તો એ સમય દરમિયાન તમે જો ગ્રાફને આમ લંબાવો તો અણુઓની સંખ્યા પણ ઓછી છે. અહીં આવો. હવે તમે જો અહીંયા એકદમ મેક્સિમમ સ્પીડ છે બરાબર ને. અહીંયા કેવી છે મેક્સિમમ સ્પીડ છે. તો મહત્તમ સ્પીડ ધરાવતા અણુઓ એનો જો સંખ્યા મારે મેળવવી તો ગ્રાફને મારે આમ લંબાવવો પડે કે નહીં. તો એની સંખ્યા પણ ઓછી છે. ક્લિયર. ગ્રાફ પરથી એક વસ્તુની સાબિતી આપણને શું મળી ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા અને વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે ઓછી છે. અહીં જો આલેખ પરથી સ્પષ્ટ થાય છે ખૂબ વધુ કે ખૂબ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે. ક્લિયર સમજાય છે કે નહીં. આ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેટલી હોય લગભગ એટલી હોય આ એરિયા જેટલી હોય અને વધારે ઝડપ અહીંયા છે તો એની સંખ્યા મારે શોધવી હોય તો આ ગ્રાફને મારે આમ લંબાવવો પડે. તો એની સંખ્યા પણ એકદમ કેવી છે ઓછી છે. ક્લિયર સમજાય. ઓકે ચાલો હવે આ શું મળ્યું મને આ જે મને મળ્યું એને કહેવાય UMP બરાબર છે. UMP એક સિમ્બોલ નવો આવ્યો પાછો. આપણે આગળ લખ્યું VP. ઓકે અહીંયા લખ્યું છે UMP. UMP એટલે શું મોસ્ટ પ્રોબેબલ વેલોસિટી મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. ક્લિયર. મોસ્ટ પ્રોબેબલ સ્પીડ એટલે શું થાય મહત્તમ સંભાવ્ય ઝડપ. એટલે આ પાત્રમાં સૌથી વધારે અણુઓ એવા છે કે જેમની સ્પીડ એટલી છે બરાબર. પાત્રમાં જેટલા પણ અણુઓ છે એમાંથી મેક્સિમમ અણુઓની સ્પીડ કેટલી છે 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એમની સંભાવના મહત્તમ છે. કોની આ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવતા અણુઓની સંભાવના વધારે છે. તમે પાત્રમાં કોઈ 50 અણુ હોય તો 50 અણુમાંથી કોઈ તમે અણુઓ સિલેક્ટ કરો તો એમાંથી 6 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવતા અણુઓની સંભાવના મેક્સિમમ હોય છે. એટલા માટે એમને નામ પાડ્યું છે મહત્તમ સંભાવ્ય ઝડપ. ચાલો મિત્રો આ જ આલેખમાં બીજી પણ આપણે સરખામણી કરી લઈએ. ધારો કે હું અહીંયા બીજી એક રેખા દોરી રહ્યો છું. ક્લિયર. તો આ જે રેખા છે એ પણ એક સ્પીડ જ છે પણ એમને હું અહીંયા સિમ્બોલ આપીશ UAV. શું સિમ્બોલ આપીશ UAV. તમને મેં આગળ વાત કરી હતી કે હંમેશા મહત્તમ સંભાવ્ય ઝડપ કરતા સરેરાશ ઝડપ જે છે એનું મૂલ્ય કેવું હોય છે વધારે હોય છે. ક્લિયર. અને હજી એક જો ગ્રાફ અહીંયા દોરું એમને એકદમ નજીક તો એવું કહી શકાય કે આ જે ઝડપ છે એ કઈ છે U. ઓકે. અથવા એવું કહી શકાય VRMS. શું કહી શકાય VRMS. ક્લિયર. એટલે અમે ત્રણ ઝડપની સરખામણી આ ગ્રાફમાં કરેલી છે. આ છે UMP એટલે મહત્તમ સંભાવ્ય ઝડપ. પછી સરેરાશ ઝડપ જે છે એના કરતાં થોડી વધારે છે તો કારણ ગ્રાફમાં આમ ગયા આપણે. અને VRMS જે છે હજી એના કરતાં પણ વધારે છે ગ્રાફમાં આપણે આમ ગયા. ઓકે. તો આ ગ્રાફનું આખું રિપ્રેઝન્ટેશન મેં તમને અહીંયા સમજાવ્યું. ફરીથી સમજાવું છું બરાબર ધ્યાન રાખજો. અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વિય ઝડપ. ક્લિયર. હવે શરૂઆતમાં શું છે અહીંયા આ અણુઓની ઝડપ કેવી છે ઓછી છે. અહીંયા અણુઓની ઝડપ કેવી છે વધારે છે. હવે અણુઓની ઝડપ ઓછી છે બરાબર. આ વિસ્તારને તમે ઉપરની બાજુ લંબાવો અને એને આ બાજુ તમે લંબાવશો એટલે તમને આ બાજુથી સંખ્યા મળી જાય. ક્લિયર. ગ્રાફમાં તો આ જ આવે ફિઝિક્સમાં ભણ્યા છો ને અને કેમેસ્ટ્રીમાં ભણ્યા છો કદાચ. ગ્રાફને તમે ઉપર લંબાવો અને પછી એને આ બાજુ લંબાવો. ઓકે. એટલે તમને અણુઓની સંખ્યા મળી જશે. તો ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી છે અને જો વધારે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ કેવી છે એકદમ ઓછી હોય છે.
ક્લિયર? એટલે આ એક ગ્રાફ પરથી સાબિતી વાત મળી એ મેં તમને કીધી. બીજી વાત એવી છે કે આ 15 અણુઓ એવા છે, બરાબર? આ 0 5 10 ને 15 અણુઓ એવા છે કે જેમની સ્પીડ એકદમ અહીંયા ટોચ ઉપર આવી ગઈ. કેટલી છે? 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એવું કહી શકાય કે પાત્રમાં જેટલા પણ અણુઓ હશે એ પૈકી 6 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવતા અણુઓની સંભાવના વધારે છે, બરાબર ને? હું આ કોઈ ક્લાસમાં અત્યારે 50 અણુઓ છે તો 50 અણુઓમાંથી હું બધા અણુઓની સ્પીડ જો નક્કી કરવા બેસું તેમાંથી 6 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા મેક્સિમમ જોવા મળે છે. ઓકે? એટલે કઈ સ્પીડની સંભાવના વધારે છે? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે? એટલા માટે એવું કહી શકાય કે એને કહેવાય UMP, મહત્તમ સંભાવ્ય ઝડપ. ઓકે? એટલે એની સંભાવના મહત્તમ છે. હવે સંતોષ, આગળ જઈએ છીએ. આ જે મેં રેડ રંગથી જે લેટર દોર્યો છે એ જે રેખા જે છે એ દર્શાવે છે U એવરેજ. કારણ કે આપણે પહેલા પણ વાત આવી હતી સૂત્ર પરથી કે હંમેશા મહત્તમ સંભાવ્ય ઝડપ કરતા આ જે એવરેજ સ્પીડ છે, બરાબર, સરેરાશ ઝડપ એ વધારે હોય છે. એના કરતા આ VRMS નું મૂલ્ય વધારે હોય છે. ક્લિયર? તો ચાલો આ બધી વાતો આપણે પૂરી કરી. હવે આપણે પ્રશ્ન છે અણુઓની ઝડપની વહેંચણી એ તાપમાન ઉપર પણ આધાર રાખે છે. ચાલો ચેક કરીએ. મિત્રો, અહીંયા ફરીથી આ જે ગ્રાફ હતો એને મેં ડ્રો કર્યો છે. તમે જોઈ શકો છો કે શરૂઆતમાં અહીંયા 15 અણુઓ એવા હતા કે જેમની સ્પીડ કેટલી છે? તો કે 6 મીટર પર સેકન્ડ. ઓકે? આ જસ્ટ એકમ લઉં છું તમને સમજાય એટલા માટે. ઓકે? ચાલો હવે આપણે જઈએ. આ જે ગ્રાફ છે એ ગ્રાફ T1 તાપમાને છે. આ ગ્રાફ કયા તાપમાને છે? T1 તાપમાને છે. ચાલો હવે આ જે ગ્રાફ છે, બરાબર, આ ગ્રાફ છે T2 તાપમાને. આ ગ્રાફ T2 તાપમાને છે. અહીંયા જે વક્રનો ટોચનો ભાગ જે છે એ શું દર્શાવે છે? મહત્તમ સંભાવ્ય ઝડપ. આ શું દર્શાવે છે? મહત્તમ સંભાવ્ય ઝડપ, વક્રનો ટોચનો ભાગ. એમ અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા મને મળે છે વક્રનો ટોચનો ભાગ. તો વક્રનો ટોચનો ભાગ જે છે એ તમે ધ્યાનથી જુઓ તો કોની વચ્ચે આવી ગયો? 8 અને 10 ની વચ્ચે. એટલે સમજી શકાય છે કે એપ્રોક્સિમેટલી 9 મીટર પ્રતિ સેકન્ડ જેવી એની સ્પીડ હશે. તો હવે તમે જુઓ, આ જે T2 જે છે અહીંયા, બરાબર, T2 temperature is greater than T1 temperature. મિત્રો, તાપમાન T2 એ વધ્યું તો તમે જો મહત્તમ સંભાવ્ય ઝડપ પણ વધી. ક્લિયર? સમજાય છે કે નહીં? અહીંયા મહત્તમ સંભાવ્ય ઝડપ T1 તાપમાને કેટલી હતી? 6 હતી. અને અત્યારે આ જે છે શું દર્શાવે છે? ફરીથી UMP, એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ. પણ કયા ટેમ્પરેચરે? T2 ટેમ્પરેચર. અને T2 ટેમ્પરેચર કેવું છે? T1 કરતા વધારે છે. એનો મીનિંગ કે જો તાપમાનમાં વધારો થાય તો મહત્તમ સંભાવ્ય ઝડપમાં પણ શું થાય છે? વધારો થાય છે. જો કે અત્યારે આ મહત્તમ સંભાવના ધરાવતા અણુઓની સંખ્યા થોડી ઘટી જાય. મહત્તમ સંભાવના ધરાવતા અણુઓની સંખ્યા આની સાપેક્ષે થોડી ઘટી જશે, પણ મહત્તમ સંભાવ્ય ઝડપ તો તાપમાનના વધારા સાથે વધે છે. એટલે શું આવી ગયું? અણુઓની ઝડપની વહેંચણી તાપમાન ઉપર આધાર રાખે છે. જેમ તાપમાન વધે તેમ અણુઓની વહેંચણી પણ શું થાય છે? આગળ સ્કીપ થાય છે, વધારો થાય છે કે નહીં? બરાબર ને? અહીંયા 6 માંથી કેટલી થઈ ગઈ? 9 થઈ ગઈ. તો વહેંચણી વધી, સ્પીડની વહેંચણી વધી કે નહીં? 6 માંથી 9 થઈ ગઈ. ઓકે? ચાલો હવે આપણે અહીંયા વાંચીએ. વક્રનો ટોચનો ભાગ, એટલે આ વક્રનો ટોચનો ભાગ કે જે મહત્તમ અણુઓની સંખ્યા દર્શાવે છે, બરાબર ને? મેક્સિમમ અણુઓની સંખ્યા અહીંયા છે એકદમ. તે અણુઓની ઝડપને શું કહેવાય છે? મહત્તમ સંભાવ્ય ઝડપ UMP કહેવાય છે. અને જે અણુઓની સરેરાશ ઝડપની ઘણી નજીક હોય છે, સરેરાશ ઝડપની નજીક હોય એટલે આ જે UMP છે, એવરેજ જે સ્પીડ છે એની નજીક હોય છે. આગળ તાપમાન વધતા મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે. જો આ ટેમ્પરેચર T1 થી T2 એ પહોંચ્યા તો મહત્તમ સંભાવ્ય ઝડપમાં શું થયો? 6 થી 9 એટલે વધારો થયો. અને તેથી વક્ર ઊંચા તાપમાને વધુ પહોળો થાય છે.
અત્યારે જે આ ગ્રાફ છે એ આ રીતે એટલો સાંકડો હતો. હવે ગ્રાફ શું થઈ ગયો? પહોળો છે કે નથી? ફરીથી જો ગ્રાફ અહીંયા કેવો સાંકડો હતો કે નહીં, અને ઉપર જો તો ગ્રાફ કેવો થઈ ગયો? પહોળો થઈ ગયો. દેખાય છે કે નહીં? જે સૂચવે છે કે વધુ ઝડપે ઘૂમતા અણુઓની સંખ્યા વધે છે. વધુ ઝડપે ઘૂમતા અણુઓની સંખ્યા વધે. ક્લિયર? ચાલો, ઝડપની વહેંચણી અણુના દળ ઉપર પણ આધાર રાખે છે. અહીંયા સુધી જે વાત કરી મિત્રો એ તાપમાન ઉપર આપણે વાત કરી આ ગ્રાફ ઉપરથી. હવે જોઈએ છે ઝડપની વહેંચણી કોના પર આધાર રાખે છે? વાયુના અણુભાર ઉપર, એટલે કે વાયુના દળ ઉપર. બરાબર ને? અણુના દળ એટલે કે અણુભાર ઉપર આધાર રાખે છે. કેવી રીતે? વધારે દળવાળા અણુઓની ઝડપ હલકા અણુઓ કરતા કેવી હોય છે? ઓછી. ખબર પડે કે નહીં યાર? ગ્રેહામમાં પણ ચર્ચા કરી હતી. જે અણુઓ ભારે હોય, બરાબર, એમની સ્પીડ કેવી હોય? ઓછી. અને જે અણુઓ હલકા હોય એમની સ્પીડ કેવી હોય? વધારે હોય છે. ક્લિયર? સમજાય છે કે નહીં? ઓકે, ચાલો. દાખલા તરીકે સમાન તાપમાને N2 અણુઓ, મિત્રો N2 અણુ છે એનો અણુભાર કેટલો? 28. Cl2 અણુ કરતા, Cl2 એટલે અણુભાર કેટલો? 71. આનો 28, આનો 71, બરાબર છે? તો N2 અણુઓ Cl2 કરતા વધુ ઝડપથી ખસે છે. બરાબર ને? N2 અણુ કેવા છે? હલકા. અને Cl2 અણુ કેવા છે? ભારે. તો કોણ વધારે ઝડપથી ખસે? N2 અણુઓ વધારે ઝડપથી ખસે. તો પછી કોઈ એક તાપમાને મહત્તમ સંભાવ્ય ઝડપ કોની હોય? N2 ની કે Cl2 ની? ઓબ્વિયસલી જે હલકા અણુ હોય ની, એટલે આન્સર આવે N2. આથી N2 અણુઓની મહત્તમ સંભાવ્ય ઝડપ Cl2 કરતા વધારે હોય છે. ચાલો, ક્લિયર? હવે ફરીથી આ ગ્રાફ છે. આ ગ્રાફમાં આ શું દર્શાવે છે? મહત્તમ સંભાવ્ય ઝડપ. ક્લિયર? અને અહીંયા આ પણ શું દર્શાવે છે? મહત્તમ સંભાવ્ય ઝડપ. તો તમે ચાલો મને નક્કી કરીને કહેશો કે આ જે પહેલો ગ્રાફ છે આ બ્લેક, એ ગ્રાફ કોના માટે છે? નાઇટ્રોજન માટે કે ક્લોરીન માટે? ચાલો વિચારો. નાઇટ્રોજન માટે હશે કે ક્લોરીન માટે હશે? તો કે અત્યારે મહત્તમ સંભાવ્ય ઝડપ કેવી છે? ઓછી છે. એટલે આ ગ્રાફ કોની માટે હશે? Cl2 માટે UMP, એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ. અને અહીંયા જો આ મહત્તમ સંભાવ્ય ઝડપ વધી કે નહીં આગળ જતા? એટલે આ જે ગ્રાફ છે એ કોની માટે હશે? N2 માટે UMP, એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ. બરાબર? હવે આ બધામાં તમારે આની જેમ U એવરેજ ને URMS કે VRMS આ બધું દર્શાવવાની કોઈ તમારે જરૂર અત્યારે છે નહીં. મેં અત્યારે અહીંયા લખ્યું છે એટલી જ બાબતને તમારે લખવાની છે એક્ઝામમાં. NCERT ની બુકમાંથી તમારે બધું વાંચવાની જરૂર નથી. એમાં થોડી ટ્રાન્સલેશન, જે વાક્ય રચનાઓ જે છે, વાક્ય રચના વાંચવા બહુ અઘરી પડશે. એને મેં સરળ અને સિમ્પલ ભાષામાં બધા જ કન્ટેન્ટ આવી જાય, ઓકે, એ રીતે અહીંયા લખેલી છે. તો દરેક બાબતોને તમે શાંતિથી વ્યવસ્થિત લખી નાખજો. આ થઈ ગયું આણ્વીય દળને આધારે અણુઓની ઝડપની વહેંચણી. અને આ જે બાબત મેં તમને સમજાવી અહીંયા સુધી, એ થઈ ગયું તાપમાનને આધારે અણુઓની ઝડપની વહેંચણી. ઇન શોર્ટ, અણુઓની ઝડપની વહેંચણી એ તાપમાન ઉપર પણ આધાર રાખે છે અને વાયુના અણુભાર ઉપર પણ આધાર રાખે છે. ક્લિયર? તો બહુ મસ્ત ટોપિક છે, એકદમ ફાઇન. આને આધારે MCQ પૂછાઈ શકે, SQ પણ થિયરીમાં આવી શકે છે, અને 3 માર્ક્સ માટે તો થિયરી ખૂબ જ મોસ્ટ IMP છે. ક્લિયર? તો આજનો આ લેક્ચર અને આ થિયરીને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. સ્ટે એટ યોર હોમ, બી સેફ. ઓકે, બાય બાય.